આખા હિન્દુસ્તાનની સ્ત્રીઓનું સપનું એટલે મહિયરની ચુંદડી હોય. એ કેશવ રાઠોડને સમજાવનાર એમના પત્ની પ્રભાવતી હતા. આજે પણ એમનો સગળો યશ એ તેમને જ આપે છે, કારણ કે પછી તો એ ભારતની અનેક ભાષાઓમાં બની. ભોજપુરીમાં નહેર કી ચુનરી, રાજસ્થાનીમાં આઈ ચાલી સાસરીએ, ઉડિયામાં ટોપાયેલા સિંદૂર દીપોટા શંખા, બંગાળીમાં ભાગ્યલિપિ, તેલુગુમાં પુટ્ટનટ્ટી પટ્ટુચીરા, તામિલમાં પિરાંધા વિટ્ટુપટ્ટુ પુડવયે, કન્નડમાં તવરુ મને ઉડગરે, મરાઠીમાં માહેરચી સાડી, હરિયાણવીમાં પિહરલી ચુંદડી અને છેલ્લે હિન્દીમાં સાજન કા ઘર. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના તાણાવાણા આપની સામે ગૂંથવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનેલા અમારા વિડીયો ના જોયા હોય તો જોઈ લેશો. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. જીજી ચુંદડી સસરિયાના ગામની ભારત સંસ્કૃતિનો પતિવ્રતાનો દેશ છે, જ્યાં સ્ત્રીઓ હંમેશા પતિની પહેલા સુહાગન બની જવામાં સૌભાગ્ય સમજે છે. સાજન કા ઘર હિન્દીમાં નહીં ચાલે, કારણ કે આજે જણાય છે કે એમાં નિર્માતા અને ડિરેક્ટર ઇમોશન્સને બદલે મસાલો ભરી દીધો હતો. કલાકારો કદી ફિલ્મ ચલાવી નથી શકતા. વાર્તા અને માત્ર સબળ કથાનક જ ફિલ્મને ચલાવી શકે છે. એનો અનુભવ એમને થઈ ગયો. 1984માં જ કેશવ રાઠોડને હિન્દી ફિલ્મમાં પ્રવેશ મળ્યો. કલ્પતરુ કે પરવેઝ, જેમણે એમને હિન્દી ભોજપુરીના તે વખતના વિખ્યાત વિતરક મોહનજી પ્રસાદ સાથે મુલાકાત કરાવી. કેશવ રાઠોડ અને કે પરવેઝ વાર્તા લખવા કલકત્તા મોહનજીના ઘરે ગયા. 2.5 કલાકની હવાઈ સફર, વાર્તા લખાઈ, ઘર દ્વાર, જેમાં રાજ કિરણ, શોમાં આનંદ જેવા હીરો હિરોઈન હતા. ફિલ્મ બની અને ટ્રાયલ થઈ. જોનારા લોકોના ચહેરા પર ઠીક છે ના ભાવ હતા, પણ કેશવ રાઠોડ હૃદયથી મક્કમ હતા. ફિલ્મ ચાલશે પણ રિલીઝ થાય ત્યારે. જીજી ચુંદડી પિયરિયાના ગામની હોરાન પિયરિયાની માં હોરાજ કહે એને શ્રીમંતની ચુંદડી, હોરાજ કહે એને શ્રીમંતની ચુંદડી. બીજી તરફ કેશવ રાઠોડના બંને બાળકો મોટા થયા હતા, સ્કૂલમાં દાખલ કરવાના હતા. હવે ભાડાનું ઘર ન ચાલે, પણ એ જમાનામાં લાખ રૂપિયા ક્યાંથી લાવવા? એમને યાદ છે એમાં મદદ કરનાર એમના મિત્ર કનુ બારોટ, અશોક પટેલ, સમ્રાટ ફિલ્મ, નંદુ બોહરા, જેમણે મહિયરની ચુંદડીના હિન્દી રાઇટ્સ લઈ એમને 10,000 રૂપિયા આપ્યા હતા અને કેશવ રાઠોડે એમનું બોરીવલીનું હાલનું ઘર ખરીદ્યું હતું. અને સાથે જ એ ઘરમાં પહેલી હિન્દી ફિલ્મ ઘરદ્વારની સિલ્વર જ્યુબિલી ટ્રોફી સાથે મોહનજી પ્રસાદ કલ્પતરુ આવ્યા હતા. પછી તો મોહનજીએ માં બેટી ફિલ્મ લખી અને કલ્પતરુ એમના વડીલ પાસે હિન્દી ફિલ્મોની લાઈન લાગી અને ધ અક્ષર પર એમણે 16 જેટલી ફિલ્મો બનાવી. એમાં ઘરદ્વાર પછી હત્યા ફિલ્મ મળી, જે ગોવિંદાની જિંદગીનો અને કેશવ રાઠોડની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતી. ગોવિંદા ત્યારે ફિલ્મમાં આવી ચૂક્યા હતા. એમની સાથે કેશવ રાઠોડની મુલાકાત એમના ક્લાસ ફ્રેન્ડ યોગેશ મહેતા વિરારવાળાએ કરાવી અને ત્યાં શશી પ્રભુ અને કીર્તિ કુમાર સાથે એમની દોસ્તી થઈ ગઈ. નાચ ગોવિંદા નાચ, હત્યા, રાધા કા સંગમ, બેટા હો તો એસા, દો આંખે 12 હાથ જેવી હોમ પ્રોડક્શન ફિલ્મો કેશવ રાઠોડે જ લખી. ગોવિંદાના માતૃશ્રી નિર્મલા દેવી નહેર કી ચુંદરીના પ્રશંસક હતા. એમના પિતાજી અરુણકુમાર આહુજા કેટલાય મહિનાઓ સુધી કેશવ રાઠોડના ઘરે આવી અને બેસતા, ભૂતકાળ વાગોળતા. ગોવિંદાના ભાણેજ વિનય આનંદના પિતા એક સારા ગીતકાર હતા અને એમના બીજા ભાણેજ કોમેડી શોના મશહૂર એન્કર કૃષ્ણના પિતાશ્રી શર્માજી એમના ખાસ મિત્ર હતા. ગોવિંદાએ કેશવ રાઠોડની લખેલી ઘર ઘર કી કહાની, ભાગ્યવાન જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દીમાં ઘરદ્વાર, ઘર કા સુખ, સ્વર્ગ જૈસા ઘર, ઘર હો તો એસા, અપના ઘર, છોટા સા ઘર, ઘર કી ઇજ્જત, ભાભી, પરાયા ઘર, ઘર પરિવાર વગેરે ફિલ્મો ઉપરાંત એમના ભાંગવાડી થિયેટરના સાથી કલાકાર મેહુલ કુમાર હિન્દીમાં આંસુ બને અંગારે લખવા આપી.
જેમાં માધુરી દીક્ષિતનો પ્રથમવાર ડબલ રોલ હતો. તે ઉપરાંત હિન્દીમાં સંત વાલ્મીકી ફિલ્મ એમણે જ લખી, જેમાં સુરેશ ઓબેરોય મુખ્ય નાયક અને ટીના ગાય પ્રથમવાર હિરોઈનના રૂપમાં આવી. સંગીત અર્જુનનું હતું, પરંતુ ખાસ વાત એ બની કે કેશવ રાઠોડે પ્રથમવાર હિન્દી ગીતો લખ્યા અને એમાંનું એક ગીત એમના મહાન ગુરુ અને રાષ્ટ્રકવિ પ્રદીપજીએ એમના માટે ગાયું. એ દિવસ તેઓ કદી ભૂલી નથી શક્યા. નિર્દેશક અરવિંદ ભટ્ટ હતા. અત્યારે ક્યાં હશે એ તો ખબર નથી. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં.